મિત્રો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં રહેશો। અને જો અત્યારે આપણે નાહી તો તૈયાર થઈ ગયા છીએ। આજ છે શનિવાર, એટલે કે ભાદરવી અમાસ છે। આમ પછી આ ચોખા થઈ જાય દાદા જવાનું ઝાર કાઢી જવાનું શ્રીફળ વધરી જેવી। તો મિત્રો જો આપણે અહીંયા દાદાના ચોખા બનાવવાનું કામ ચાલુ છે। હાલો તમને થોડુંક બતાવું કઈ રીતના આપણે બનાવ્યા છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો આપણે જો એટલી ખાંડ લીધી છે અને આ 3 બાટલી દૂધની છે। 3 બાટલી દૂધની એટલી ખાંડ છે અને આમાં જાયફળ એક નાખવાનું છે। આ જાયફળ છે આમાં આપણે દાદાના ચોખા થાય છે। અત્યારે પાણી મેક્યું છે આમાં અને ચોખાને ઓરી દીધા છે। તો આ રીતનું અમારે એક દાદાના ચોખા થાય છે ને બનાવીએ ચોખા અમે દાદાનો ઝાર કાઢી આવી છીએ। તો તમારે કઈ રીતના થાય છે કોમેન્ટ કરી દેજો કે તમારા ગળ્યા થાય છે મોળા થાય છે। મારી કુળદેવી રે મારી ચામુંડમાં શ્રીફળ અત્યારે લઈ લીધા છે અને 2 શ્રીફળ, એક માતાજીએ વધારવાનું એક દાદાએ। તો અત્યારે આ 2 શ્રીફળ ફોલીને ને આપણે હમણાં દાદાના ચોખા ધારવા જવાનું છે। તો જુવાર કાઢો જઈ ધારે લેતું જવાનું એક શ્રીફળ, તો એક શ્રીફળ ન્યા વધીશું અને એક માતાજીના મઢે। તો હાલો ફટાફટ હવે આ 2 શ્રીફળને ફોલી લેવી અને પછી દાદાની વસ્તુ જે કંઈ છે આપણે તૈયાર કરવાની છે। પછી આપણે જે ચોખા ને ઘી ને સિંદોર ને આવું બધી વસ્તુ લઈ જવાની છે, તો આપણે એ તૈયાર કરી લેવી। તો મિત્રો જો આપણે અત્યારે દાદાના ચોખા તૈયાર થઈ ગયા છે ને અત્યારે આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે। તમને બતાવું છું કેટલી વસ્તુ આપણે તૈયાર કરી છે। પછી હમણાં આપણે એમાં લઈને દાદાએ જવું છે। તો જુઓ મિત્રો એટલી વસ્તુ આપણે લીધી છે। દાદાનું શ્રીફળ છે, આમાં સિંદૂર છે, આમાંથી ઘી લેવાનું છે ને આમાં આપણે દાદાના ચોખા કરેલા છે। જો દાદાના ચોખા કર્યા છે આ। તો આ રીતના અમે કંઈક કરવી છીએ ચોખા, અને તમારે કઈ રીતના થાય તે કોમેન્ટ કરી દેજો બરાબર। તમારા ગળ્યા થાય છે મોળા થાય છે કઈ રીતના થાય છે તો અમને કોમેન્ટ કરી દેજો, અને કયા ગામથી તમે જોવો છો આ વિડીયો અને તમારા ગામનું નામે પણ લખી નાખજો। તો હાલો એ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અત્યારે દાદાના ચોખાનો જુવાર કાઢવા જવાની તૈયારી કરી લીધી છે આપણે અને બધું તૈયાર કરી લીધું છે। તો જો તમે જોઈ લ્યો અહીંયા અત્યારે આપણે કઈ રીતે બધું તૈયાર કર્યું છે। જો શ્રીફળ છે અને આ સિંદૂર છે, દાદાના ચોખા છે, એમાં ઘી નાખ્યું અને આ ઘીના દીવા કરવાના છે। એક દીવો દાદાએ કરશું, એક માતાજીને મઢે કરશું અને આપણે આમાં ગૌમૂત્ર ને પાણી બે ભેગું છે અને અગરબત્તી છે અહીંયા। અને આપણા દાદાના ચોખા થઈ ગયા તો તમને ખબર જ છે, તમે આગળ વિડીયોમાં જોયું।
તો હાલો મિત્રો, અત્યારે આપણે મોડું ન કરતા આપણે જલ્દી જાવી દાદાએ અને ચોખાનો જુવાર કરી આવી અને પછી જવું મઢે. તો હાલો અત્યારે જલ્દી નીકળી જઈએ અને દાદાએ આપણે અત્યારે દાદાને જુવાર કાઢવા જવા તૈયાર થઈ ગયા છે ને તરત દાદાએ આપણે જઈએ છીએ અને દાદા ખુદ દાદાને ઓટે હમણાં જઈને જુવાર કાઢી લઈશું. અત્યારે હું કેવલ ને વિશ્વાસ ત્રણે જઈએ છીએ. તો આ બે ભાઈઓ આવે છે ને દેતવા લઈ લીધા એને દેખાડતો દેતવા. આપણે હવન કરવા માટે દેતવા લઈ લીધા ને અત્યારે આપણે દાદાએ જઈએ છીએ. તો હાલો હવે દાદાએ હાલો ખોલો એ. ફાઇનલી મિત્રો આપણે જો આપણે પૂરા દાદા આવી ગયા છીએ. આ અમારા પૂરા દાદાનો ઓટો છે. તો મિત્રો જો આપણે ઘણા ખરા અહીંયા ભાઈઓ આપણે ઝાર કાઢવા આવ્યા તો ઝાર કાઢીને વી ગયા છે. દાદાને જોવારી દીધા જો આ રીતે અહીંયા કંઈક ઝાર કાઢ્યો છે આ તુપ્પાણોમાં શ્રીફળે વધેલા છે. તો આપણે હવે દાદાનો જુવાર કાઢ લઈએ અને શ્રીફળ વધેરવી દાદાને ચોખા જમાડી અને પછી આપણે જઈએ પાછા ઘરે. તો હાલો હું જુવાર કાઢી લઉં અને દાદાને જમાડી લઈએ. આપણે આજ ભાદરવી અમાસ છે એટલે આપણે દાદાને જમાડવાના છે. જોઈજે પોપટ નો એંગલ કાઢતો બળ કરીને બોલા પણ હતી ના જાવ દી હા મે જાવ દે ને ના ભાઈ બરોબર છે રેડી છે આમાં જાય. તો મિત્રો જો અત્યારે આપણે શ્રીફળ ને દીવા લઈ લીધા છે અને હવે આપણે જવું છે મઢે. માતાજીના મઢે આપણે જઈએ અને શ્રીફળ વિતરીએ. ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો હવે આપણે મઢે જઈએ ને માતાજીના દર્શન કરી આવી અને શ્રીફળ વિતરીએ આજ. મિત્રો આપણે અત્યારે માતાજીના દર્શન કરી લીધા અને હવે આપણે જવાનું છે ઘરે. તો હાલો હવે જાવદી ઘરે અને માતાજીના આપણે દર્શન કરી લીધા અને તમને દર્શન કરાવું છું. હવે હાલો આપણે જાવદી ઘરે. જય મા ભગવતી. આ રીતનો અમારો કંઈક આવો મઢ છે અમારે. તો આ રીતનો અમારો મઢ છે. આની પાછળ છે અમારે એક પ્લોટ છે પાછળ. આ ઓવડી છે એની પાછળ એક પ્લોટ છે અને આપણે હમણાં બજારમાં નીકળીને ત્યાં એક પ્લોટ આવે છે. તો મિત્રો આપણે મઢેથી હવે ઘરે આવી ગયા છીએ અને હવે આપણે છે ને જમવાનું બાકી છે જે આપણે કારણ કે નાસ્તો સવારનો બાકી છે. તો આપણે અત્યારે વાગી ગયા 10 વાગી ગયા છે ને ત્યારે નાસ્તો કરી લઈએ આપણે. અને વિડીયો આપણે લાંબો થતો જાય એવું લાગે છે તો હવે આપણા વિડીયોને અહીં એન્ડ કરી દઈએ છીએ. અને જો મિત્રો સપોર્ટ કરતા રહેજો, થોડોક સપોર્ટ કરતા રહેજો કારણ કે એક ગુજરાતી છો તો એક ગુજરાતીની મદદ કરો યાર. આપણે બીજું કાંઈ આપણે જ કહેતા કે કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરી લો અને એક લાઈક કરો. તો બસ એટલું જ આપણે જોઈએ છે. બાકી બીજું આપણે તમારી પાસે કંઈ વસ્તુ જોતું નથી. તો યાર મદદ કરતા રહ્યો અને વિડીયો છેલ્લે સુધી જુઓ જેથી કરી અમારો વોચ ટાઈમ છે પૂરો થાય તો અમે આગળ વધીએ. તો હવે આપણે મળીશું આપણે બીજા વિડીયોમાં. જય માતાજી મિત્રો.